हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण, गुड मॉर्निंग, शुभ सवार, जय द्वारकाधीश બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો અત્યારે વાગ્યા છે 7 અને ઉઠ્યા 6 વાગે ઉઠીને મિત્રો સરસ મસ્ત નાહી ધોઈ ફ્રેશ રેડી થઈ ગયા છે મોર્નિંગમાં। બાકી મિત્રો સરસ માતાજીની ઘરમાં દીવાબત્તી કરી હતી। આપણે સોમનાથ જતા એથી લાયા છીએ, હા આપણા અમુક મિત્રો કેદારનાથ જતા ત્યાંથી લાયા છે। बाकी तो मित्रों सरस रूपाला दर्शन कर लीधो, मस्त माताजी ने दीवाबत्ती करी और चा पी और मित्रों मूड फ्रेश कर दी। बाकी तो जो अलिया मुको कौन ऊँगी जी जो भाई मित्रों डीगो अत्यारे वेला એટલા મસ્તી કરવા માંડી છે કે મને મુન્યાનો ફરાક પહેરાવ તે મમ્મીને થોડી દાપોટી મારી સણકાઈ તો નાહી દે। બાકી સુરત દાદા મસ્ત ઉગી જશે ચોખ્ખા ચોખ્ખા। मुन्यान मम्मी 12 वासण घसवा माटे जई छे। ओहो ओहो तो मित्रों टाइम थई गयो छे शूटिंग में जवानो। तो राजू काका फोन करिए, फोन करी अने पछी मित्रों निकली जईए नवी चेनलना शूटिंग में अने सीधी जंत्राल स्टूडियो में मुलाकात करिए। तो मित्रों अत्यारे वागी जशे 9 अने आई जईए विडियो शूटिंग में। मित्रों मस्त विडियो शूटिंग की शुरुआत करी दीजिए। આપણું રેગ્યુલર દરરોજનું લોકેશન છે એ જ લોકેશન ઉપર આવી ગયા છીએ। બાકી મિત્રો હારે એરંડા કોરો ચોપ્યા છે તો થોડા થોડા ચોક ચોક ઉગ્યા છે, નહીં ઉગે। અને આજ આપણે આપણી ગાડીએ લઈને આવ્યા છીએ અને રાજુ કાકાની એ લઈને આવ્યા છીએ। તો મસ્ત બન્યા રહો મિત્રો વિડીયો શૂટિંગનો સારો એકાદો કટ બતાવીએ। બીજો મોમન બધા રેડી થઈ તૈયાર થઈને બેસી ગયા। પેલા 20,000 રૂપિયા માં છોકરો બીમાર નતો પડ્યો પેલા આવ્યો તો તે અત્યારે કીધું ઘર ખાલી કરી ના ભાઈ તો અરે હું કેવું કે ઘર ખાલી કરીને શોર્ટ મના લો કારણ કે આ કશું કરીને આલે એમ નહીં કશું કરીને નહીં આલે ગોમ મેલી નહીં કે હા ગોમ મેલી નહીં જોઈ નહીં આ 6 મહિના થી વાયદા કરી કરીને તો મહિના આલે 2 મહિના આલે એમ કરે કરીને તો આ સગવડ થતી તાણ કે તો જે અને આ તો સગવડ થાય મય નહીં હોવા સમ થાય એવી નહીં કોઈ ઘર બેઠા બેઠા હું સગવડ થાય હોવા નથી કોઈ કામ તો નહીં હોવાનું અસુબના 20,000 માં હા પાણી કોઈ આપા નહીં થોડા થોડા તમોના હા થોડા થોડા આલી દે એટલે કીધી ઘર ખાલી કરી મારે એ બધું નહીં જોવાનું એ તો એ વખત મને આટલી બધી કડક ઉઘરોડી ના આવે ઘર ખાલી કરી દે જહાસો સનાજી કડક અને હું વધારે નહીં કે તો ખાલી મને મહિનાનો ટાઈમ આલો મહિનામાં તમારા પૈસા પટાઈ દિયો બધા એક દાડાનો ટાઈમ નહીં આલું આ મહિનો કરી તો 6 મહિના તારે હોય એ કૂવો ગડું તો ગમે તે ના કર મારે નહીં જો સનાજી એવાનો છોકરો બીમાર પડ્યો ને એટલે એવાનો હાથ જલવારો એવાનો ભય નતો તાણા ગોપાળજી હાથ પકડ્યો તો ને અત્યારે ગોપાળજીને ધક્કા ખવરાવું એવું ચાલે પણ પછી ના પાણ પૈસા નહીં પછી એટલે ઘેર આઈના લીધા તમારું મગજ જાય કે ના જાય તમાર જેવાનું હોય તો તમાર જેવાનું જાય મગજ એ ગોપાળજી માપમાં બોલો હા માપમાં પૈસા મને નહીં આલ્યા આટલી બધી ગરમી કરા મારા હમી એટલે હું કઈ તમારો હમ ગરમી નહીં કરતો હું ઈવન કેવું વાત તમારી સાચી છે પણ મને મહિનાનો ટાઈમ આલો જરા ભાઈ હું મહિના કહું મહિના આલી દિયો એવું હોય તો તમારા આલ દેવા શકતા। तो मित्रों अत्यारे वागी जैसे 11 અને મસ્ત નવી ચેનલનું વિડીયો શૂટિંગ પૂરું કરી અને અમે ટાઈમથી ઘેર પહોંચી જાય છીએ। બાકી મિત્રો જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે જમી લઈએ જમીને નીકળી જઈએ જો મારા ટાઈગરના શૂટિંગમાં ડીગી બેન માટે લાવ્યા હતા પડીકો એ ખાવા આ તો મમ્મી બોલાય। તો મિત્રો આપણા ઘરમાં આજે જમવામાં હું બનાવીશું બધા ફટોફટ જમી લઈએ। ચેણાનું મસ્ત શાક બનાવ્યું છે મિત્રો કોરું કોરું અને આપણા માટે છે। બાકી આજ નવી લસણની ચટણી બની ગઈ છે। ઠંડી ઠંડી છાશ લાવ્યા છે મિત્રો હોટલથી અને આ બાજુ છે સલાડ માટે ડુંગળી અને ગમની રોટલીઓ છે। તો સહ પરિવાર મળી મસ્ત ભરપેટ જમી લઈએ જમીનને જો મારા ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ। મિત્રો મસ્ત ભરપેટ જમી અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 11:30 વાગી ગયા છે। અમે તો નીકળ્યા હતા શૂટિંગમાં પણ આપણા દિવેલા આવ્યા છે કે તમે એરંડા કહેવાય જોઈ લો। તો એ કણ આવ્યું છે મિત્રો અત્યારે ટ્રેક્ટર રોટરી મારવા માટે।
તો આપણે ખાલી 5-10 મિનિટ હાજરી આલી પછી નીકળી જઈએ, કારણ કે આપણે ઓલરેડી શૂટિંગમાં મિત્રો લેટ થઈ જાય. તો મસ્ત બન્યા રહો, સારી એવી રોટરી મરાઈ દઈએ અને રોટરી મરાઈ પછી નીકળી જઈએ. તો મિત્રો અત્યારે વાગી જશે 2 અને આવી જશે શૂટિંગમાં. મસ્ત શૂટિંગની શરૂઆત કરી દીધી છે. સારા મિત્રો શૂટિંગના 1-2 કટે પૂરા થઈ ગયા. બાકી આપણે જોગણીયા માતાના મંદિરે જવાની ચોકડી રહી યારોમાં એ કણીઓ શૂટિંગ ચાલુ છે. શોમો કાકો હોય ઉભા છે સોયલા અને મોહમ્મદ પેલા આવો જો અમારા સબસ્ક્રાઈબરો આવતા જતા રસ્તામાં શૂટિંગમાં મળી જાય. બાકી તો મિત્રો આપણે કપડો પહેર્યા નહીં, કારણ કે શંકરિયા હાથીનો કટ મિત્રો બહુ લેટ છે એટલે આપણે લેટ કપડો પહેરવાના. બાકી તો જે રિક્ષાની ચોરી થઈ ગઈ હતી એ રિક્ષા જોવા સામે તો આજે કદાચ પકડાઈ જશે. મસ્ત બન્યા રહો. વિડીયો શૂટિંગનો મિત્રો સારો એકાદો કટ તમને ચોક્કસથી બતાવીએ. શોમોજી, જીવનજી અને મારો હાડુ મારા ઓરછા 3 જણા ખાઈ પી છેડી પડી જશે. શું કરવાનું એ ખબર પડતી નહીં. દોડી મારો હાથ નીકળી ગયો છે અને પાછળ જો કરવું પડે છે. બીકે એટલી બધી લાગે છે કે એ આયા શોકર જવું એ ખબર પડતી નહીં. ના હોય તો કોમ કરવા દે. લાખ લાગ્યા છે પત્તું અડી ગયું છે. ના હોય તો કોમ કરવા દે. જે જગ્યાએ રિક્ષા ગીરો મેલી હતી ને એ કણ પાછો પહોંચી ગયો છું. બધા ભાગમાં છો ચોરી મોય ભાગમાં નહીં સાહેબ. સારું કરી જીવણીયા વાંચનારું છે. અરે સરપંચ ઉભી રાખવા તો ઘણું મથે પણ ઉભી જ નથી. કેટલું દોર્યા મેં કેટલું દોર્યા થકારી નાખ્યા દીધો. પણ સોમલા રિક્ષા ઉભી નથી રહેતી છે તો ઉભી રાખો. ઓય તો ગેસ પટી ગયો એટલે ઉભી રહી. એ સરપંચ બ્રેક નહીં કરી ગેસ પટી ગયો ને કે તું તો અંબાજી ભેગો થઈ ગયો એટલે. હા સરપંચ બ્રેક નહીં લાગતી અને બને નથી થતી. તમે બધા જેલ ભેગા થાઓ એ તો ખબર છે ને. એવું કે સાહેબ છે મારી રિક્ષા ચોરી નહીં કરી. તમે શું ચોરી કરી? તમે 3 જણા છો ને રિક્ષા ચોરી મળે. ના સાહેબ, હા સાહેબ અમે બન્યું છે એવું. અમે રિક્ષા લઈને નીકળ્યા હતા પણ અમારા પાનથી ચોરી થઈ ગઈ હતી. બતાવવાની વાત છોડો, જે હોય સાચું બોલી જજો. સાહેબ અમારા ગામના સરપંચ ને સાચું કહે છે. અને અમારા ગામના એના પાનથી આરે રિક્ષા લઈને આવ્યો તો. એટલે મોહનજીને જ કમ્પ્લેન લખાઈ છે આજ હવારે. કેસ કર્યો છે એ કે મારી રિક્ષા ચોરવાની છે. રિક્ષાવાળા સાહેબ અમારા હાડુ ખરો ને એને રિક્ષા લઈને નાહી જતો અને ગીરે મેલી હતી. પાછો એને રિક્ષામાં પાછો બેસી કરી જોતો મારો હાડુ પાછો ગીરે મેકી હતી. સરપંચ ઇથી ગીરા મેલી હતી ને એ શંકરીઓ લઈને નીકળ્યો અને હું શેરી જો શંકરીઓ લઈને નીકળ્યો તો. અરે હું ભારી ગયો તો સારું થયું નકર લઈને આવી ગયો તો તાને આ એના પાંચથી રિક્ષા પડાઈ છે મી. એટલે ચોરીમાં તમારો કોઈનો હાથ નહીં ને? ના સાહેબ અમારો હાથ નહીં. તો બીજો કોણ હતો? મારો હાડુ શંકરીઓ પડા. હવે સાહેબ અમારું એક કરી ગયો છે, મારું 25 નું કરી ગયો છે. આ રિક્ષા તમે ચોરી નહીં કરી તો તમારા પાહણ આવી જોતી ના પાહણથી. અમે શંકરજી હોગવા જતા સાહેબ આ રિક્ષા લઈને. આના ડ્રાઈવર છે અમાર. ના હોતે એ જફા નહીં કરી. મોહનજી નો બોલાવો, કોપરી લઈને આવું. હા એ જે હોય પાર્ટીને બોલાવો. ચોમલા ફોન કર. ચોમલા ફોન કે તમારી રિક્ષા જડી ગઈ છે. મોહનને ફોન કર. તારે શું કેસ કરવાનો આવે? નકા તૈણી લઈ જઈને પૂરી દઉં હોય. તો મિત્રો વિડીયો શૂટિંગ પૂરું કરી અને ટાઈમથી ઘેર જતા ઘેર જઈ સરસ ચા નાસ્તો કરી પાછા મિત્રો ખેતરમાં આવી જાય છીએ. થોડું ઘણું કોમ છે એટલા માટે જોઈ લો. બાકી હવે આપણા એરંડાની લાઈનો ચોખ્ખી દેખાય છે 2-3. તો અમુક આ જો રોપમાં જે દટાઈ જશે ને એરંડા હું બહાર કાઢવા માટે આવ્યો છું અને હરખા કરવા માટે આવ્યો. તો પછી મળીએ મિત્રો. થોડું ઘણું કોમ છે એ આટલું આપણે પૂરું કરી દઈએ એક વાર, પછી કોઈ ચિંતા જેવું રહેશે નહીં. જો અમુક તો બપોરના ટાઈમે હુકાઈએ જાય એટલે મિત્રો ફટોફટ કોમ પૂરું કરી દઈએ. આ જો વળી જોઈએ ને તો પછી હુકાઈ જાય એટલા માટે પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 અને મસ્ત વિડીયો શૂટિંગ પૂરું કરી અને મિત્રો ખેતરમાં જતા ખેતરમાંથી પાછા ટાઈમથી ઘેર આવી ગયા. ઘેર આવી અને ઠંડી છાશની એવું લઈ અને આવા પહોંચે છે ઘેર. બાકી મિત્રો ઘરમાં જમવાનું મસ્ત સરસ રેડી થઈ ગયું. જો છોકરો જમવા બેસી ગયો છે. મિત્રો ઠંડી છાશ લાવ્યા છીએ
ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, આપણા ઘરમાં જમવામાં જો લહણની ચટણી છે, ખીચડી અને મિત્રો મસ્ત રસાવાળું તોરણ સગવડો અને ડેટોનું મસ્ત રસાવાળું શાક બનાવ્યું. તો મિત્રો સહપરિવાર મળી અને મસ્ત રમીએ જમીન પછી મળીએ. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.